આજ ધૂળેટી છે અને મેં તો આખા ગામમાં બધાને બગાડી નાખ્યા. હું એક જ કોરી રહી ગઈ છું, મને જ કોઈએ બગાડી નથી. બાબુ આવે છે, અહીંયા આવે ને એટલે એ બાબલાને બગાડી નાખું. જો તારે મને બગાડી છે. હવે જો તું મને બગાડીશ. મને બગાડી નાખો, બગાડી નાખો. કાંઈ વાંધો નહીં રાત્રિ, તે મને બગાડ્યો છે ને. હમણાં મારા ભાઈબંધને લઈને આવું. આમ તને આખી બગાડી નાખી, મૂકવી નથી જોજે લે. જા જા, હું તો કોઈના હાથમાં આવીશું નહીં અને તારા હાથમાં નહીં આવું. ઉપર જા અહીંથી. હમણાં મારા ભાઈબંધને લઈને આવું રે. આ બાબુમાં જો હાસ કહીના બધા ભાઈબંધને લઈને આવશે ને તો મને ઝાલીને બધા થઈને બગાડી નાખશે. એક કામ કરું, મહાણિયા બાજુ ભાગી જાઉં. અરે બાપ રે, આ ભાભી આ અંગતી લાગે. એને કોઈ બગાડી નથી, હાવ કોરે કોરી છે. એમ ગામમાં કોઈ કોરું નથી રહ્યું, એને થોડી રહેવા દઉં. એક કામ કરું, એને બગાડી નાખું. એ ભાભી રોવા માંડી. મારી દીદી આ ધુલાડી છે એટલે જ અહીં ગામ બાઈને વ્યૂ આવ્યો. હવે ગામમાં જવું જ નથી. અહીં સાનું માનું બે આવું છે, અહીં કોઈ રોળે તો નહીં. અરે બાપ રે, મેઘા બાપા થાવ કોરા. એ મેઘા બાપા, તમને તો કોઈએ બગાડ્યા નથી, હું બગાડીશ. હું એ બટા રવા દે, હું રમ્યા જોડો નથી. એ મેઘા બાપા ધૂળેટી છે. હેપી હોલી. એ હેપી હોલી. મેઘા બાપા ને બગાડ્યા. મારે દીરું ગામમાંથી બારો વ્યૂ આવ્યો તો અહીંયા હક લેવા દીધું નહીં. અહીંયા જો બગાડ્યો. અરે બાપ રે, ઓલા મેઘા બાપા ગઈઢા હતા ને એ બાકી હતા, એને બગાડ નાખ્યા અને વી અહીંયા મહણિયામાં. હવે એક કામ કરવું છે. હવે છે ને આ બધા ધૂળેટી રમે ને એ બધા આખા ગામમાંથી નાય લે. ધૂળેટી પૂરી થઈ જાય ને જ્યાં રમવાનું બંધ કરે ને ત્યાં સુધી ગામમાં જવું જ નથી. આખો દી આ મહણિયામાં જ બેવું છે. અહીંયા કોણ આવવાના છે મને બગાડવા? અરે બાપ રે, આ અવાજ સીનો આવે છે અને આ તો બે બાજુ જમીન ફાટી. શું થાય છે? અરે બાપ રે. આમ તો જો આમાંથી કેવડા મોટા ભૂતડા નીકળ્યા. અરે બાપ રે. અરે બાપ રે, આના હાથમાં તો કલર ને પિચકારી છે. આ નક્કી મને બગાડશે. આમ તો જો આખા ગામમાં કોઈ નહીં અને આ ભૂતે મને બગાડ નાખી. આ બગાડી અને મને મારીને ખાઈ જાય પેલા ભાગી જાઓ. અરે બાપ રે, બોલો લ્યો, કેવા ભૂત છે. ભૂતે ધૂળેટી રમવા માંડ્યા. આ ભૂત નક્કી ગામમાં આવશે ધૂળેટી રમવા. એક કામ કરું, ગામમાં આવે ને એ પેલા પોલીસને ફોન કરી દઉં. હાલો, એ સાહેબ ફતેપુરથી રાધા બોલું છું. એ તમે હઠ અમારા ગામમાં આવો, ન થવાની થઈ ગઈ છે. હા આવો આવો. સાહેબ આવે છે, હું આમ હામી હાલી જાઉં.
હાલો હાલો એકદમ હાલો. આમ જો રાતડી આટલા આમ છાકમાં સતાડી છે. કલર તો આપણે લાયા જ છે, ગીસા ભર્યા છે કલરના. તમ તારે ઉપાધિ ન કરતા. આમ જો મારા ભાઈબંધ રાતડી હાથમાં આવે ને એટલે આમ જો આછી કલર કરી નાખવી છે. મૂકવો નહીં હો. હા એમ તને પાસા પડતા નહીં તમ તારે. હાલો આપણે આગળ આવેલા છે. હાથમાં આવે ને એટલે આમ જો રાતડીને મૂકવું ને આછી કલર કરી નાખું. જોજો હમણાં હો. હાલો એકદમ હાલો. ગોતજો કયો ખાતા વાદે આ ધુલાડી છે એની મને નકરા ફોન કરે છે. તમારે આ પરબ કરવું કે નહીં? નકરી નોકરી જ કરવી. આ સોડી તો અમે થોડી ને આવી. એ સોડી તે ફોન કર્યો તો? હા સાહેબ, મેં ફોન કર્યો તો. મારી યારે કેવું થયું તમને ખબર છે? ખબર પડી ગઈ. વાતમાં કાંઈ નહીં હોય. હમણે કહે છે કે ધુલાડી રમવા હાટું બાજ્યા. એ આવી નાની નાની વાતમાં ફોન ન કરવાનો હોય. અમને આ હખ્યા પરબ ન કરું દેતા. એ ઈ છે ને વાત? એ ના સાહેબ, એ વાત નથી હવે. તો શું છે? એ સાહેબ, તમે મારી વાત તો સાંભળો. આમ જો અમારા ગામમાં છે ને, મેં આખા ગામને કલરથી બગાડી નાખ્યા અને હું એક જ કોરી રહી ગઈ. મને કોઈએ ન બગાડી અને મને કોઈ બગાડી ન કે ને એટલે હું ભાગીને જઈને મહણિયામાં હંતાઈ જાઉં. કીધું ત્યાં કોઈ મને નહીં બગાડે. તા તો ઘડીક થયું ને તા ત્યાં તો જમીન ફાટી અને અંદરથી મોટા જબરા ભૂત નીકળ્યા. બે, એકના હાથમાં પિચકારી, એકના હાથમાં કલરની થારી અને બે થઈને મને બગાડી નાખી. શું નીકળ્યું જમીનમાં? ભૂત. હે મને લાગે છે આ ગામની ગાંડી છે. મારી દીકરી કેવા ખોટા ફોન કરે રે ખસકાવું. ગાંડી હું આવા ખોટા ફોન કરે? અત્યારે તારા બાપ આ જમાનામાં ક્યાંય ભૂત ભૂત હોય ખોટી ની? અને એ પાછા ભૂત નીકળ્યા ધુલાડી રીમાં મને બગાડી. ભૂત નવરા છે ધુલાડી રમવા? એ સાહેબ હાવ હાસું કહું છું, ખોટું નહીં બોલતી. એક તો આ દુનિયામાં ક્યાંય ભૂત નથી અને મેં સરકાર આ ભૂતમાં માની નહીં અને પાછી તું ખોટી નહીં કે ભૂત ધુલાડી રમવા નીકળ્યા. આવું ખોટું તું ગામને સમજાવજે. અમારે પાસે એવું ખોટું નહીં બોલવાનું. એકલા પટોકી અમારે બીજા કામ હોય કે એટલા. એક તો આ પરબમાં ડ્યુટી કરીને પાછા આવા ખોટા ફોન કરો હો. આવ્યું જ નવર્યું નકરી. હાલો એ સાહેબ ઉભા રહો, ખોટું ના બોલતી. તમે માનતા નથી. તમે હાલો મારી આરે, તમને બતાડું એટલે તમને વિશ્વાસ આવી જાય છે. હે હા એટલે અહીંયા અમારે ધક્કો થાય? હે એમે નવરા હતા બધી રખડવા? હે એ સાહેબ ધક્કો નહીં થાય. ત્યાં હાસકા ભૂત છે ને હમણાં ગામમાં વી આવશે મને લાગે. અને આમ જો ભૂત ન હોય ને એ ત્યાં તો તમે મને આજીવન જેલમાં પૂરી દેજો બસ. હા મારી દીકરી આ ગાંડી તો નથી લાગતી. હે સરસા કરી શું લાગે છે? હાસુ બોલતી છે? સાહેબ હાસુ જ બોલતી છે. રોવે છે અને આજીવન જેલમાં પૂરવાનું કીધું ને. હા એમ તો આંખમાં આવડાઈ જાય છે. અને આમ જો હા શમશાનનું કીધું, કદાચ હોય તો હોય હત. હા મારા દીકરા થોડું થોડું તો હાસુ મને એવું લાગે છે. એક કામ કરી હવે આયા હે જાત આવી. હા 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 છોડી માન કે તારી વાત મેં માની, પણ જો અહીંયા કાંઈ નહીં હોય તો તું ગઈ. હા સાહેબ કાંઈ વાંધો નહીં, ગોળી મારી દેજો ગોળી બસ. હા તે બેસ. હે માવણી કેટલું આઘું હે? હા અહીં આગળ જ છે સાહેબ. તો એક કામ કરી ગાડી આવી ભરી પડી. હાલો જાવી ખાય ખા. હાલો હાલ. ભૂત નીકળ્યા ધુલાડી રમવા. મારા દીકરા ભૂત. તમારું બાપા એ તો હાસકા ભૂત છે. છોડી આજુ બોલતી ક્યાં ગઈ? ધુલાડી રમે તો એટલે જ મેં કીધું ધૂળેટી રમવાથી બારા નીકળ્યા છે. એક છોકરાને આખો બગાડી નાખ્યો. એક કામ કરો હવે આનું શું કરશું? એ તો તમને ખબર છે સારા મને ભાગી જાય. સાહેબ.
ભાગો માની બોલાવે છે ને કે એમ કરો ન કે એની પાસે શક્તિ હોય મારી નાખશે. હા. ભાગોમાં કે ઈ કરો. એક કામ કર, બોલાવે એ તું જાતો હું કામે તને મારી નાખે ને તો અમે નહીં ભાગી જા, અમે નહીં ભાગી ભાગતા નહીં હો. નહીં ભાગી હમણાં ઘર કી દબી દે જેવું લાગે. આ તો ધુલાડી રમે. અરે બાપ રે. હવે બીજાને બોલાવ, તું જાતો. અરે બાપ રે, અરે બાપ રે. લે આ તો ધુલાડી રમે. એ તું જાતો. મારે તો જાવું જ ને માઈ ગયું. આ તો ધુલાડી રમે. તમારે બધા ધુલાડી રમીને મને મારવાનો એવું નથી ને. એ સાહેબ જાઓ, મારી તો અમથાઈ નાખશે, નહીં જાવ તોય. મને ન મારતા, મને ન મારતા. મને બગાડ્યો. ભાગી જાઓ. હે ભગવાન કીધું મોકો હે, ભાગી જાઓ. છોકરો માં ગયો, ભાગી જા.